માતા પિતા પોતાની દીકરીને દુનિયાથી સુરક્ષિત રાખવા માંગે છે, જ્યારે તેમને લાગે છે કે અમે જેને સૌથી વધારે વિશ્વાસ આપ્યો એ જ આજે અમને છેતરી ગઈ, ત્યારે કેટલો ઊંડો ઘા હશે તમે વિચારો. જે માતાએ વર્ષો સુધી તમારી સંભાળ લીધી, જે પિતાએ તમારી ખુશીઓ માટે પોતાની કેટલી ઈચ્છાઓ છોડી દીધી, જે એ જ માતા પિતા મોબાઈલમાં પોતાની દીકરીનો વિડીયો જોઈ રહ્યા છે, એમની આંખોમાં આંસુ હશે, હૃદયમાં સવાલ હશે અને મનમાં એક જ વાત હશે, અમારાથી શું ભૂલ થઈ ગઈ. ને આ દુઃખને કોઈ પણ વિડીયો બતાવી શકતો નથી. હવે કોઈ હોશિયાર આવીને કહેશે કે દીકરી પુખ્ત વયની છે, તેને પોતાની જિંદગીનો નિર્ણય લેવાનો અધિકાર છે. હા, અધિકાર છે, પણ એક વાત સમજવી પડશે. પુખ્ત ઉંમર એટલે દરેક નિર્ણય સાચો થઈ જાય એ જરૂરી નથી. ને શું આઝાદી એટલે હું જે કરું તે સાચું એવું છે? આ સંવિધાન, આ કાનૂને દીકરીને એક રસોડામાં કામ કરવાથી લઈને, ઘર કામ કરવાથી લઈને, સાયન્ટિસ્ટ બની શકે, ડૉક્ટર બની શકે, તેના માટે જે આટલી છૂટ આપી, આટલા અધિકારો આપ્યા, કોઈ છોકરા સાથે એમની મા બાપ કે જેને એમને ઉછેરીને આટલી મોટી કરી છે, જેની નાની નાની જરૂરિયાતોની પૂરી કરવા મા બાપે દિલથી પ્રયત્નો કર્યા છે, અને એ છોકરી બીજા સાથે ભાગીને વિડીયો બનાવે છે કે મેં પુખ્ત વયની છું, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. ક્યાં સુધી સાચું છે તમે જાતે જ વિચારજો. જે જાતિ, જે સમાજ અને જે ઘરમાં અને જે ધર્મમાં છોકરી ભાગીને જાય છે, એ લોકોને એક વાત સમજવી જોઈએ કે 24-25 વર્ષથી જે બાપ એક નાની તકલીફથી લઈને મોટામાં મોટી ડિમાન્ડ સુધી છોકરીને પૂરી કરવા તૈયાર હોય, અને તેમ છતાં 24-25 વર્ષ સાથે રહીને મા બાપને છોકરી છોડી શકતી હોય, તો તમને એવું લાગે છે કે એ છોકરી તમારા સમાજની થશે, તમારા ઘરની થશે, તમારા પરિવારની થશે, કાં તો તમારી જાતિની થશે? તો તમે સૌથી મોટી ભૂલમાં છો.